હીરા ઉદ્યોગમાં મંદીએ વધુ એકનો ભોગ લીધો। સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા ઉધનાના યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે। સુરતમાં રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી। આવા કપરા સંજોગોમાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે। આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે। ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં દીપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો। છેલ્લા 5 વર્ષથી તે રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। જોકે હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું ન હતું। રોજ કામ શોધવા જતો, પરંતુ સફળતા મળી ન હતી, જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહી બ્રિજ પરથી તાપી નદીમાં જંપલાવી દીધું હતું। બાદમાં શોધખોળ કરતા તેનો મૃતદેહ મળ્યો હતો। હાલ તેના મૃતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતકના સંબંધીએ કહ્યું કે અનિકેત ભૂપત ઠાકુર દિવાળી સુધી હીરામાં કામ કરતો હતો। દિવાળી બાદ વેકેશન બાદ શોધવા છતાં નોકરી મળતી ન હતી, જેથી આ પગલું ભર્યું છે। ભાડાના મકાનમાં રહેતા હતા। પરિવારમાં બહેન અને માતા પિતા હતા। ઘરેથી નીકળી નોકરી શોધવા જવાનું કહીને નીકળી ગયો હતો। અમે તપાસ કરી તો બાઇક મળી અને ત્યારબાદ બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો હતો। મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। आपका नाम बताओ, मरने वाले का क्या नाम है, क्यों उन्होंने इस तरह से? मरने वाले का नाम अपना अनिकेत दीपक ठाकुर है। दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था। दिवाली के बाद जो वेकेशन गिरा, उसके बाद उसको नौकरी की तलाश किया, लेकिन नौकरी नहीं मिली है। उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है। वो जो भी पैसे कमाता था वो घर के मदद रूप होता था, लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है। एक माँ है और बहन है, पापा है, भाड़े के घर में रहते हैं। बहुत परिस्थिति खराब है उसकी। कितने समय में डायमंड में नौकरी करते थे? डायमंड में भी 4-5 साल से नौकरी करते थे। तो अचानक से नौकरी छूट गई, किस तरह से उसको टेंशन रहता था और कैसे उसने आपका किया? उसने घर से बोला मैं जॉब ढूंढने जाता हूँ, नौकरी ढूंढने जाता हूँ। उसके बाद उसका पता ही नहीं चला। 3 दिन के बाद हम कल रात को हमको पता चला क्या कि भाई वो उनकी पहले बाइक मिली, बाइक के बाद उनको मिली, बाइक के बाद उनको डेड भी नहीं मिली। हमको मिला आपको ये क्या बोलते हैं उसको, ब्रिज के पास। किसने उसने सलाह लगाई? वो केबल ब्रिज के ऊपर, पाल वाला जो केबल ब्रिज रहता ना, वहां से छलांग लगाई। उनका नाम क्या है और कितनी उम्र की है? उनका नाम है अनिकेत दीपक ठाकुर, उम्र 25 साल, और विजयनगर हरिनगर में रहते थे। मूल कहाँ के रहवासी और अभी कहाँ रहते हैं? महाराष्ट्र के रहवासी है। अभी कहाँ रहते हैं? विजयनगर हरिनगर में रहते हैं। आपका क्या नाम? मेरा नाम सुधाकर है। आप उनके कौन? मैं उनका फुआ लगता हूँ।